આજ બીજી પણ એક ખુશ ખબરી છે. ઉત્સાહ તો હોય ને કા પહેલી વાર 4 વ્હીલ આવી. બધી તૈયારી શરૂઆત થઈ જાય છે. હવે પગલાનું બધા જો કેટલા ખુશ થઈ જાય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અમે કાલ ગાડી લીધી ને, તો ગાડી જો અટાણે નવી અહીંયા છે. જો કાલ હાજે આ બધું કર્યું હતું, અંધારે મોડા આવ્યા થતી, તો મસ્ત મજાની આવી રીતની અમારી ગાડી છે. તો ફેમિલી ઘણા સમયથી વિચારતા કે ક્યારેક અમે નવી ગાડી લેવો, ક્યારેક અમે નવી ગાડી લેવું, તો ફાઇનલી અમે નવી ગાડી લઈ લીધી છે. તમને બધાને ખબર હશે, કાલનો વિડીયો જોયો હોય એટલે. અને આજ બીજી પણ એક ખુશ ખબરી છે, તો તમે વિડીયોમાં બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને અમારા પૂજા બેન આયે જો પાણી પી ઠંડુ ઓતરાઈ જાય, જામ ડાકે ઓતરાઈ જાય ને બેન છે ને એ તો હુર આવે જો ટાણે. કા પૂજા બેન? પાણી પી લેવા જો. પાણી પીતા હોય ને એ માણસ બોલા હોય ને બહુ, નકર ઓતરાઈ જાય. કેમ લાગે? જય માતા, રામ રામ બધાને. હા, આ શું છે? કઈ નથી. એવું છે? તમારું વેકેશન પડી ગયું, હવે મોજ કરવાની. લેસન આપ્યું કે હે? આજે ગુડ ન્યૂઝ છે કપૂસાબેન, મળવાનું છે. કેમ લાગે? મળી જાય કે આજ ગુડ ન્યૂઝ? હે હવે અમે વાટ જોઈએ છીએ, તો જોઈ યસ ગુડ ન્યૂઝ તમને મળી જાય તો તમારે છે ને પૂરો વિડીયો જોવો જોઈએ. અને ફેમિલી સંદીપને હું કરી જોઈ હું જોઈ ભૂલમાં. હા શું સમજો કેમ હોતા ધડબડાટી બોલાવીને બે કેમ હોતા શાંતિથી હોતા બોલ ધબધબાટી બોલાવતા કાપું કેવા હોઈ જાય બે હોઈ જશે. હવે છે ને એને હોવા દેવા છે, નગર જાય છે ને કાચી ઊંઘમાં તોય ભાંગું નાખશે, એટલે ઘડી હોવા દે. આગળ જાગે ને પછી બધાને કેવું છે કે આજ ખુશખબરી મળવાની છે એમ. જાગે પછી એને કે કેવા રિએક્શન છે ને એ જોવાનું છે. તો ફાઇનલી ફેમિલી બધા જાગી જાય જો ઊંઘમાંથી. બહુ ઊંઘ કરી, બહુ ઊંઘ કરી. જય માતાજી, રામ રામ ફેમિલી. તો આજ બાપ દીકરા બેન હુવાઈ ગયું ફૂલ મફત નહીં, કેમ કે સંદીપને છે ને પડી ગયું છે વેકેશનમાં હવે મોજ કરે એમ જો ઊંઘે હુઈ જા પછી એક આરે બધી નીંદર પૂરી કરે. હું પ્રત્યેક હુઈ જા જામી જા કા બેટા. હે બધું જય માતા કહી દે જય હો દાદા. પછી બહે એ હજી મૂડમાં ગાડી નથી, કેમ કે છે ને પતુભાઈ ના વાળ કટિંગ કરાવ્યા હતા, પછી નવરાવી ને તો ડાયરેક્ટ હુઈ જાય. જો વાળ કટિંગ કરાવ્યા કેવા લાગે? કેવા વાળ કટિંગ કરાવ્યા પતુ? દેખાડતા ખરા? જો મસ્ત વાહ. હવે તો દિવાળી આવે એટલે વાળ કટિંગ કરાવવા પડે ને કા ભાઈ? ઊંઘમાં છે હજી, નીંદરમાં છે ને એટલે એને મજા ન આવે. એ તો મારે એ તો કઈ નથી બોલતી. જો ખાટલે બેસી જાય પતુ ભાઈ. જય હો દાદા, લાઈક કરજો. હા વાળ કટિંગ કરાવી નાખે હે પરાણે કા એની મોટું સંદીપ એનું મોટું છે ઊંઘ ભરેલું. ભાઈ કેટલી ઊંઘ ભરી ભાઈ ને કઈ હતું હે? હા અમારે યથાર્થ ને એટલી ઊંઘ નથી. વાટ જોઈને ઠેકાય ને હવે છે ને રસોઈ બનાવવા માંડી. આમ જો બેન પણ રસોઈ બનાવવા માંડ્યા. કેમ બેન, કેમ લાગે? રસોઈ તો બનાવી એમ નહીં કઈ ના વાર જાય હજી નથી આવતા કા? વાર લાગી બહુ વાર લાગી. હવે ગમે ત્યાં આવે પણ સેલિબ્રેશન આપણે જોરદાર કરવાનું છે, તો ફટાફટ હવે રસોઈ બનાવવા માંડીએ. ફેમિલી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે ને મારા બા રમાડે છે હેતુભાઈ ને. કેમ બા? જય માતાજી. બા કહીએ નહીં પતિકના પપ્પાની વાટ જોઈએ હજી નહીં આવ્યા, બહુ વાર લાગી કા? તો છે ને અમારે હું કહું ને કે ખુશીનો મોકો છે, ખુશી આવે ને છે. ખુશી શું તમને ખબર છે? તમને અમારી ઘરે ઈકો આવવાનો છે, તો ઈકો લાવે છે. ઈકો લેવા કોણ ગયું એ તમને કહી દઉં, પ્રતિકના પપ્પા. કેમ સંદીપ? હા તો ફેમિલી એકારે બબ્બે સુખના સુરજ ઉઈ ગયા. હા બે સુખના સુરજ ઉઈ ગયા. હે હા તું મસાઈ દીધી દિવાળીમાં. હા બધા એમ કહે કે ગાડી વેચી નાખી, ભેંસ વેચી નાખી, પણ બધું ઈ તો અમારે ખાલી વેચવાનું હતું, એટલે નકર તો નવું લેવાનું હતું. ઈ તો પાકું જ હતું. કેમ સંદીપ? સાચી વાત ને? ગાડી નવી આવી ગઈ ને ઈકો આવી ગયો. હા અમારા ઘરે ગાડી પણ આવી ગઈ નવી અને ઈકો પણ આવી જશે. હજી આવ્યો નથી. એક ધારી ગાડી કેમ ચાલુ કરીને રાખી? રાઉસ થાય છે. રાઉસ થાય એમ ને? પતું તાર પપ્પા ક્યારે આવશે? સવારે. હે? હવારે
તો છે ને પ્રતિકના પપ્પા હજી કઈ આવ્યા નથી, કાંઈ લઈને બહુ મોડું થઈ ગયું. હવે રાતના આવે કે સવારે વહેલા હાર આવે કઈ આવી ખબર નથી, પણ આવશે એ પાકું છે. તો હવે સવારે આપણે મળશું, કેવો ઈકો છે ને કેવું રીતનું સેલિબ્રેશન કરીએ બધું તમને સવારે ખબર પડશે. પડી ગયું છે સવારને વાગી ગયા છે 8:30 ને આવી ગયો છે અમારા ઘરે નવો ઈકો ને રાતે છે ને લઈને આવ્યા હતા. એટલે રાતે તો કઈ પછી મેળ ન આવે, એટલે અત્યારે અમારે છે ને કરવાનું છે સેલિબ્રેશન. તો હાલો ભાઈ કેવો ઈકો છે ને કઈ રીતે બધું સેલિબ્રેશન કરીએ એ હવે તમને જોવા મળશે. અને અટાણે તો છે ને પહેલા તૈયારી કરે છે બધી, કેમ કે ઈકો આપણી ઘરે આવ્યો હોય એટલે સાંડલા ને એવું બધું તો કરવું પડે ને, એટલે બધી તૈયારી કરે છે. જો આમ ચોખા લઈ લીધા, કંકુ લઈ લીધું, આમાં પગલા મૂકવા હાટું કંકુ લઈ લીધું, બધી તૈયારી કરે છે. આ જો હરિદ્વારનું કંકુથી બધું કામ થાય છે અટાણે. તો પેલા છે ને થાળી ને એવું બધું રેડી કરી નાખીએ. અને અમારા બેન ને આમ જો ઉત્સાહ, કેમ કે બેન ને ઈકો લાવેલા છે. કેમ બેન? તો ઉત્સાહ તો હોય ને કા, પહેલી વાર 4 વ્હીલ આવ્યું ને સંદીપ આવી જાય ને અટાણે છે ને આમાં દીવો ને બધું કરવાનું હોય ને તે વ્હાઈટ ને એવું બેન હજી લેતા. હા કેમ સંદીપ? ને સંદીપ લઈ આવ ફૂલ. હા સવારમાં બધું કરો ને. હા આમાં નાખી જાઓ. હવે આપણી ઘરે આવી ગયો છે ઈકો. હવે મજા આવશે કા. ઈકાની બધી તૈયારી શરૂઆત થઈ જાય છે. હવે પગલાનું પાણી નાખે છે બેન કા. શુભ કાર્ય તો પેલા કરવું જ પડે. સાંડલા તો કરવા જ પડે. નવી ગાડી આપણી ઘરે આવી હોય તો 4 વ્હીલ ઈકો, એટલે આવી રીતે છે ને બેન નાખે છે પાણી ને પગલા કરવાના હોય ને, પગલા સપાવાના હોય કા. થાળી પણ રેડી થઈ ગઈ છે. હવે શરૂઆત કરી દે. કેમ પૂજા બેન? ફેમિલી હાલ હવે અમારો ઈકો દેખાડીએ કેવી રીતનો ઈકો છે ને કેવો કલર છે ને. હવે સેલિબ્રેશન કરીએ. તો આ છે અમારો ઈકો. તો આ ઈકો આવી ગયો છે ઘરે. હવે પેલા આરતી કરી નાખીએ. સાથીઓને એવું બધું કરી નાખ્યું છે કમ્પ્લીટ. ને હવે પૂજાબેન વધાવો ચોખા દુખણા લેજો. વાહ ફીટા ફૂલડા વધાવવાના હોય. વાહ તો પહેલી વાર છે ને અમારે ઘરે ઈકો આવ્યો ને તો બધા જો કેટલા ખુશ થઈ ગયા. આલ્યો હવે અમારા પતુભાઈ ને છે ને પગલા મુકાવાના છે અહીંયા બેન. કેટલો હરખ હે તો આપણે ઘરે ઈકો આવી જાય ને હવે તમને મજા આવશે. તો અહીંયા અમારા પતુભાઈ ના મૂકી દીધા પગ. વાહ તો આવી રીતે જો સાપ મૂકી દીધી અમારા પતુભાઈ. પતુભાઈ હવે પગ મૂકાશે ને હવે અમારા પૂજાબેન ને હાથ મુકાવાના છે. જો હાથ કંકુ વાળા કરી નાખો. હાથ કંકુ વાળા કરી એટલે સારું અમારે ઈકો હાલે કા. હાલે એને મજા આવે. હાલે આરતી કર ઈકાને. સમજા લે એને મજા આવે. હવે અમારા બા બેસી ગયા છે 4 વ્હીલ માં ઈકામાં. કેમ બા? હવે સાંડલા કરશે મારા બા. અહીંયા કરો બા સાંડલા મારા બા ના હાથે. સાંડલા કરે છે મારા બા. મારા બા ની ખુશી જો ઈકો આવી જતી. તું ઈકામાં હોઈ જાય. મારા બા સાંડલા કરે છે. બા ખુશ થઈ જાય. બા બહુ ખુશ થઈ જાય ઈકો આવ્યો ને કા બેન. બધા ખુશ થઈ જાય ઈકા ની કા ખુશીમાં. તો વાહ મારા બા જો. હાલો રેડી. જય દિશામાં ના ફોટા મૂક્યા ને મારા બા પગે લાગે. કેમ બા? બાવ ઈકો કેવો લાગ્યો? મસ્ત છે ને. અને ફેમિલી હવે છે ને તમને દેખાડી દઉં મેં ઈકો કેવો લીધો. તો ઈકો જો આવી રીતનો છે ને ગ્રે કલર નો છે. જો આવી રીતનો કેવો ઈકો છે રીતનો. ને ઈકાનો કેવી વાત છે તમને કહું ફેમિલી કે ઈકા અમે ન્યૂ નથી લીધો, અમે સેકન્ડમાં લીધેલો છે. એટલે અમે ફેમિલી સાથે અમે બધા ફરવા જઈ શકીએ ને એવા પ્લાનથી લીધેલો છે. કેમ બેન? એટલે બધા ફરવા જઈ શકીએ એક હારે બધા કા. હા એના કરતા ઈકો. હા એમ થાય. એટલે છે ને તમે બધા કહેતા ને કે તમે બધા ફરવા જાઓ પણ બા ને લઈ જાઓ. તો હવે છે ને બા પણ અમારી હારે આવી શકશે, કેમ કે હવે અમારી પાસે છે ઈકો. કા બા? હાજી વાત ને.
એટલે છે ને ઈકો લીધેલો છે એટલે બધા એક હારે ફરી કે ને અમારો ઈકો કેવો લાગે પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. કેમ બેન હાચી વાત ને કેવો લાગે કમેન્ટ કરીને કહેજો. હા સંદીપ કેમ અહીંયા બેઠા તો તમે ના મનીષા લાજ કાઢે તમે બધા કોણ કરો બેઠો એવું છે લ્યો ને હવે એ તો પણ લવ ને હાલી મત દીકડો મારે હેતડિયો એ મારા વાળ ખેહી નાખે. તો આવી રીતે અમારી ઘરે ઈકો લાવ્યા હતા તો તમને દેખાડી દીધો ને સેલિબ્રેશન કરી નાખ્યું આવી રીતે જોરદાર. હે હજી દીવો જગે. હજી દિવસ જગે ને જગે તી ને કાજને અમે આમ કહેવાય કે ફર્સ્ટ ટાઈમ અમારા ઘરે ઈકો આવ્યો છે એટલે ખુશી તો કાંઈક અલગ જ હોય ને. હે સંદીપ? હા 4 વ્હીલ અમારા ઘરે પહેલી વાર આવ્યું છે ને નવી 2 વ્હીલ પણ લઈ લીધી ને ઈકો પણ લઈ લીધો એટલે ઓની દિવાળી સુધરી ગઈ. અને આજ અમારા હેતુભાઈ ને પતુભાઈ ને મજા આવશે કાબા હેતુ સાંડલો બેંડલો બધું કરીને રેડી. હે આમ જો પતુ તો મોઢું ગલાલ કર્યું એ કંકુ વાળા કરે બોલો. તો આવી રીતે છે ને અમારી ઘરે ખુશ ખબરી હતી તો મેં તમને કહી દીધી ને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું. આ સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો, બાય બાય, ટાટા.